ગેમ પ્રિઝર્વ છે એ લગભગ 440 સ્ક્વેર કિલોમીટર એરિયા છે. એમાં દરેક પ્રાણી નેચરલ લાઈફમાં જીવી શકે છે, પણ એ એરિયાની બહાર એ લોકો જઈ શકતા નથી. આપણે માનીએ છીએ કે એ વાઇલ્ડ એનિમલ્સ સોશિયલી આપણી સાથે મિક્સ થઈ શકે નહીં, માટે એ લોકોને આપણે અલગ કરી દઈએ છીએ. એવું જ કંઈ ભગવાને આપને માટે કીધું છે. આ પૃથ્વી પર આપને મૂક્યા છે, એક નેચરલ ગેમ પ્રિઝર્વની અંદર આપને મૂક્યા છે, અને આ પૃથ્વી પરથી આપણે બહાર જઈ શકતા નથી, કારણ કે આપણા વિચારો, આપણા કાર્યો, આપણા શબ્દ ભગવાનની રચનાને કાંઈક નુકસાનકારક છે. એટલે આપણી સ્થિતિ બી નેચરલ ગેમ પ્રિઝર્વ જેવી જ છે. એટલે ભગવાનના ખ્યાલમાં તો આપણે એક વાઇલ્ડ એનિમલ જેવા જ છીએ. આ સ્થિતિ જો આપણે સુધારીએ તો જ વિશ્વમાં આગળ બીજી સોસાયટી જે હોય હ્યુમન બીંગ્સની તેની સાથે આપણે મિક્સ થઈ શકશું. માટે જે આપણામાં કરોડો સેલ્સ જે આજે પણ એનિમલ સ્થિતિમાં છે એને હ્યુમન બીઈંગ સેલ્સ જેવી સ્થિતિમાં લાવવા જોઈએ. હું આપને ઇન્સલ્ટ કરવા માગતો નથી. હું આમ કહેવા માગતો નથી કે મારામાં બી કરોડો એનિમલ સેલ્સ નથી, હોય જ દરેકમાં. આપણું જીવન જે છે એ સોસાયટીને ખાતર, લો એન્ડ ઓર્ડરને ખાતર આપણે એક માસ્ક પહેરીને ફરીએ છીએ. અકબર બાદશાહની દરબારમાં એક માણસ રોજ આવે અને રોજ એનો લેબાસ બદલીને આવે અને તે પ્રમાણે રોજ એક નવી લેંગ્વેજ બોલે. અકબર બાદશાહે બિરબલને કહ્યું કે આ ભાઈ કોણ છે, જરા ખબર તો કહો કે કોણ છે. હા કે એમાં શું, એ તો તરત માલમ પડી જાય. તો બિરબલે એક માણસને કહ્યું કે જ્યારે આ માણસ રાતે ઘરે સૂતેલો હોય તારે જઈને એને એક તાશની ભોગજે, તો એ એની અસલ ભાષામાં તને ગાલી દઈ દેશે, બે શબ્દ સમજાવી દેશે. એટલે જેવી પીન ભોગી કે પેલા એની લેંગ્વેજમાં બોલવાનું શરૂ કરી દીધું. એટલે આ જે માસ છે ને, આપણે બી જ્યારે ગુસ્સો આવે ત્યારે ઉતરી જાય છે અને અસલ લેંગ્વેજ આપણે બતાવી દઈએ છીએ. આખો વખત તો આપણે આ એનિમલ સેલ્સને દાબેલા રાખીએ છીએ, કારણ કે આપને કોઈ આમ ના કે આ સારો માણસ નથી. પણ જ્યારે ક્રોધ આવી જાય ને ત્યારે આપણી અસલ શું જાત છે એ માલમ પડી આવે. હા, તમે બધા જ તો જાણો છો, બાળક બી હિન્દુસ્તાનમાં તો જાણે છે કે ક્રોધ ન કરવો ને આમ ન કરવું, બધા જ જાણે છે. પણ ક્રોધ આવે ત્યારે શું કરવું એ કોઈ કહે છે આપને? ક્રોધ આવે, નિરાશા આવે, તે વખતે આપણું સમતોલપણું, આપણું બેલેન્સ કેમ રહેવું જોઈએ? યોગની અંદર રિધમ એન્ડ બેલેન્સ, આ બે જ ચીજ શીખવાની છે. એટલે ક્રોધ આવે નહીં, નિરાશા આવે નહીં, એ સ્થિતિમાં આપણે જીવવાનું છે. અને કોઈ પણ માસ્ક પહેરીને જીવવાનું નથી. આપણે સૂતેલા હોઈએ ને કોઈ તાંચની ભોકે ને તો બી એ ભગવાન કરીને બોલાય, એને બે આવ શબ્દ ના બોલાય. એવી સ્થિતિ જો આપણામાં આવી જાય તો તે જીવન જીવી જવાય.
આ રિધમ ને બેલેન્સ, ગઈકાલે બી મેં વાતો કરી રિધમની. આ રિધમ જે છે એ જો 24 કલાક આપનામાં ન ચાલે તો કલાક 2 કલાકના સાધના, કલાક 2 કલાકના પ્રાણાયામ, કલાક 2 કલાકના આસન, આ બધું ફોકસ જાય છે. માટે આપણે શું કરવું જોઈએ કે આપણે શાંતિથી ગમે એવા સર્કમસ્ટન્સ હોય તો બી જીવી જઈએ અને ગંગાની કાની આપણી જિંદગી, આપણી લાઈફ વહી જાય. એ માટે હું તમને એક થોડી એક્સરસાઇઝ બતાવીશ. મેં ગઈકાલે કહ્યું હતું કે આ એક્સરસાઇઝ નથી, આ આપણી અંદરના સેન્ટર્સોને સજીવન કરવાના છે અને કોમ્યુનિકેશન એસ્ટેબ્લિશ કરવાનું છે. માટે જો તમે તૈયાર હો બધા જ, તો આપણે શરૂ કરીએ. મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું કે આપણા સંસારી જીવનમાં સુખ દુઃખ આવે અને કાંઈક વખત બહુ દુઃખના વિચારો મનમાં દાબી દેવાથી આપણા શરીરમાં ચોક્કસ એરિયામાં ચોક્કસ એલમેન્ટ ઊભા થાય. આ એરિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા હાથ અને લંગ્સ, આ એરિયામાં આપણા લંગ્સ અને હાથ, આ એરિયામાં એન્જાઇના, હાથના જાત જાતના દુઃખો, દમ, ખાંસી, અસ્થમા, ટીબી, આ એરિયામાં બધું થાય છે. આટલા એરિયામાં આ અહીંયા ડાયાફ્રામ છે. ડાયાફ્રામ એક મોટું મસલ છે કે જે ઓટોમેટિક આ મોશનમાં રહે છે, પણ એટલું રિધમિક ચાલતું નથી. એ ઘડીકમાં આમ ચાલે, ઘડીકમાં આમ ચાલે, સ્ટેડી નથી. આ મસલને સ્ટેડી અને રિધમિક ચલાવવું જોઈએ. તો આ ડાયાફ્રામની ઉપરનો એરિયા, તો અહીંયા આપણે આ રિધમની ઉપર મિનિટના 36 શ્વાસ લઈશું. આ મ્યુઝિક સમજતા રહો, મને જોતા રહો અને મારી સાથે તમે ચાલુ કરો. શ્વાસ લઈએ ત્યારે ચેસ્ટ બહાર આવે, શ્વાસ છોડીએ તો ચેસ્ટ બેસી જાય. ફક્ત ચેસ્ટ સિવાય કોઈ બી આંગ બીજી બાજુથી હાલે નહીં.
કાંઈક લાગે છે? કાંઈક ચક્કર જેવું આવે છે કોઈને? આ જે તમારી નાડીમાં કચરો ભરાયેલો છે અને જેથી લોહી બરોબર ફરતું નથી અને તમારી નર્વ્સ જે આમ રાઉન્ડ હોય છે એની વોલ્સ, અને ભગવાનની ઈચ્છા પ્રમાણે આ વોલ્સ માણસ 80, 90, 100 વર્ષની થાય ત્યાં સુધી આ રાઉન્ડ રહેવી જોઈએ. પણ આજકાલ તો 20, 30, 40 વર્ષમાં આ વોલ આમ અંદર પડતી જાય છે. એ વોલ અંદર પડવાથી બ્લડ સર્ક્યુલેશનમાં ડિસ્ટર્બન્સ આવે છે અને એને લીધે પ્રોપર સર્ક્યુલેશન ન રહેવાથી આપણે કંઈક દુઃખો અનુભવીએ છીએ. માટે આ 1 મિનિટના 36 શ્વાસ 1 મિનિટ લેવાના છે. જે લોકો હાર્ટની બીમારી હોય કે લંગ્સની બીમારી હોય તે ભલે પહેલે 10-12 જ શ્વાસ લે, 10-12 જ શ્વાસ લે અને અટકી જાય. 1 વીક 2 વીક જાય પછી 2-4 શ્વાસ વધારે. આમ 3-4-5 મહિનામાં આસ્તે આસ્તે 36 શ્વાસ 1 મિનિટના કરી લે. ગભરાતા નહીં. હાર્ટ પેશન્ટ સારા થશે, અસ્થમેટિક પેશન્ટ સારા થશે, શ્વાસની તકલીફ નીકળી જશે. વળી પાછું આપણે શરૂ કરશો. મારી સાથે શરૂ કરો. જોરમાં ડોક્ટર સાહેબ. હવે બીજી એક્સરસાઇઝ કરશું. આ ડાયાફ્રામની નીચે અને આ નાભીની ઉપર આ જે એબ્ડોમન છે, અપર એબ્ડોમન, નાભીની નીચે લોઅર એબ્ડોમન, આ નાભીની ઉપર તમે સવાર પડે કે ખાઓ, બપોર થાય કે ખાઓ, સાંજ થાય કે નાસ્તો ખાઓ, રાત પડે કે પાછું ડિનર, આ બધો કચરો ખૂબ જ અહીંયા એકઠો થાય. આટલા ભાગમાં બધા જ આપના ઓર્ગન્સો છે અને ઇન્ડિજેશન થાય, અલ્સર થાય, કોન્સ્ટિપેશન થાય, કોઈને લૂઝ મોશન થાય અને જાત જાતના દુઃખો આટલા એરિયામાં જ થાય. માટે આ નાભીની ઉપર અપર એબ્ડોમન પર આપણે હાથ મૂકીએ. હવે શ્વાસ લેશો ત્યારે આ એબ્ડોમન બહાર આવશે. શ્વાસ છોડશો તો એબ્ડોમન અંદર જશે. મ્યુઝિક સમજો અને મારી સાથે કરો. મને જરૂર નથી, આપ લોકોને જરૂર છે.
આ એરિયામાં આ મ્યુઝિકની સ્પીડે 36 શ્વાસ 1 મિનિટમાં લેવા. ડૉક્ટર સાહેબ કેસેટ એવોના મળશે ને? કેસેટ મળશે ને? હા, આ મ્યુઝિકલ કેસેટ તમને મળશે અહીંયાથી. મિનિટના 36 શ્વાસ, એનો ખ્યાલ આપણે ઘડિયાળ જોવાથી બી આવતો નથી. એ જ કારણસર આ ટેપ મ્યુઝિક રાખવામાં આવેલું છે. આ ટેપની ઉપર મિનિટના 12, મિનિટના 18 અને મિનિટના 36 શ્વાસ ટેપ થયેલા છે. અને જુદી જુદી એક્સરસાઇઝમાં આ જુદી જુદી વૃદ્ધિએ શ્વાસ લેવામાં આવે છે. શ્વાસની ગતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચોક્કસ શ્વાસ 12 લેવાય, ચોક્કસ 18 લેવાય અને ચોક્કસ 36 લેવાય. આજની પહેલી 3 એક્સરસાઇઝ 1 મિનિટના 36 શ્વાસ પર રચાયેલી છે. હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીએ. સ્કૂલમાં અંગોઠા પકડ્યા છે? જો ટોઝ વે ના જવાય તો અહીંયા જજો. 1-2 અઠવાડિયા પછી 1 ઇંચ આગળ જજો. પાછા બીજા 1-2 અઠવાડિયા પછી પાછા 1 ઇંચ આગળ જજો. આમ 2-4 મહિનામાં અંગોઠા પકડાય ત્યાં સુધી જજો. આ એક્સરસાઇઝ શા માટે કરીએ છીએ? સ્પાઇન, મનકાની વચ્ચેની ગાડી, હિપ, આ નીઝ અને આ એન્કલ, આ એરિયામાં 30, 35, 40ની ઉંમરથી પેઇન શરૂ થાય છે. માટે 36ની સાયકલ પર મ્યુઝિક ચલાવીને આપણે આ બ્રીધિંગ ચાલુ કરીએ. આ એક્સરસાઇઝ કોમ્બિનેશન ચેસ્ટ અને એબ્ડોમનનું છે. આ મિનિટના 36 શ્વાસ. થેન્ક યુ. અંગોઠા પકડીને કરવાના છે. હવે ચોથી એક્સરસાઇઝ. આમાંથી તો તમે બચી ગયા, કારણ કે જગા જ નથી. પણ ચોથી એક્સરસાઇઝ હવે મારી સાથે કરજો. હવે આ બધી એક્સરસાઇઝમાં મ્યુઝિકનું કામ નથી. આ એક્સરસાઇઝમાં શ્વાસ ઇન્સ્ટોલમેન્ટથી લેવામાં આવે છે. પહેલે આપણે 3 જ ઇન્સ્ટોલમેન્ટથી શ્વાસ લઈશું અને મોંમાંથી શ્વાસ છોડી દઈશું જોરથી. પહેલે મને જોઈ લો.
ચાલો હવે શરૂ કરો. શાબાશ, બહુ સારી રીતે કીધું. આ એક્સરસાઇઝ કરવાથી નર્વ્સ પર બહુ સારી ઇફેક્ટ થાય છે. આપણી જે ઉંમર છે એ વર્ષોમાં ન ગણાય. આપણી જે ઉંમર છે એ આપણી નાડીઓ, આપણી નર્વ્સ એની સ્થિતિ પર છે. માણસની ઉંમર 30 હોય અને નર્વ્સ જો 7 વર્ષની હોય, અથવા તો માણસની ઉંમર 70 હોય પણ એની નર્વ્સ 40 વર્ષની હોય, તો તે પ્રમાણે એની વય ગણાય. બાકી જે યર્સનો તો કાંઈક મિનિંગ નથી. ખાલી આ પૃથ્વી પર જ સેકન્ડ, મિનિટ, અવર્સ, યર્સનો હિસાબ ચાલે છે. આ પૃથ્વી છોડી કે આ હિસાબ બંધ થઈ જાય છે અને એક જ હિસાબ ચાલે છે, શ્વાસનો. અને શ્વાસનો હિસાબ ચાલે તો આપણી નર્વ્સનો હિસાબ ચાલે. ગમે એટલો સ્ટ્રોંગ માણસ હોય, તમે બધાએ ગામા પહેલવાનનું નામ તો સમજ્યું હશે ને? 1942માં જર્મનીથી એક પહેલવાન રેસલર ઇન્ડિયા આવ્યો અને એને ગામા સાથે કુસ્તી લડવાનો વિચાર ફરમાવ્યો. તે વખત ગામાની તો ઉંમર થઈ ગઈ હતી. તો ઇમામ બક્ષે એને કહ્યું કે જો બેટા, ગામા સાથે તો ન રમાય. હું એનો ચેલો છું, મારી સાથે બી ન રમાય, પણ મારો એક ચેલો છે ગુંગા, તેની સાથે તને જોઈએ તો રમ. તો કે શા માટે ન રમાય? તો કે ગામા બુઢો થઈ ગયો છે, તો કે મને એને જોવો છે. આ ગામા પહેલવાન પાસે એમ કહેવામાં આવે છે કે 1921માં મારા જેવા પટિયાલા એમને લઈને ઇંગ્લેન્ડ ગયેલા અને તે જમાનામાં ડિક્લેર કીધું કે જે બી માણસ ગામા પહેલવાન સામે રિંગમાં 1 મિનિટ ઊભો રહેશે તેને 10,000 પાઉન્ડનું ઇનામ. જીતવા હારવાનો સવાલ ન હતો. અને કંઈક બધા સ્ટ્રોંગ મેનોએ ચેલેન્જ ઉચકી પણ કોઈ ફાવ્યું નહીં. પછી ગામા પહેલવાન પટિયાલામાં પાછો આવી ગયો તો રશિયાથી ઝબિસ્કો કરીને આવ્યો ચેલેન્જ કરવા. સારી 300 પાઉન્ડનું વજન, 6.5 ફીટ ઊંચો. તો રેસલિંગ મેચ પટિયાલામાં ગોઠવાઈ. 1 મિનિટની અંદર 350 પાઉન્ડ વજન ધરાવતો ઝબિસ્કો રિંગની બહાર અને એનો સ્પાઇન કાયમને માટે ખલાસ થઈ ગયો. એ ગામા પહેલવાનને જોવા આ જર્મન એથ્લેટ આવ્યો. એને શું જોયું? ગામાના મસલ આમ ઢીલા થઈ ગયેલા, આમ ઢીલા થઈ ગયા. તેનું કારણ શું? એને બહુ એક્સરસાઇઝ કરીને જોવાનીમાં મસલ બનાવેલા, પણ નર્વ્સને માટે કાંઈક એને કોઈએ બતાવેલું નહીં. તો જેવી એક્સરસાઇઝ પૂરી થઈ કે બોડી તૂટી ગઈ. સમજી ગયા? એટલે નર્વ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વાત કહેવામાં એક જ હતું કે ગમે એટલો સ્ટ્રોંગ માણસ હોય પણ જો નર્વ્સ પર કંટ્રોલ ના હોય તો એ બોડી તૂટી જાય છે. માટે બોડીને સાચવવા માટે નર્વ્સની જરૂર છે. અને નર્વ્સ કારે તકે કે તમારો શ્વાસ ચાલે તારે. અને શ્વાસ તો એમ બી ચાલવાનો જ છે, પણ ગમે તેમ ચાલે એ ન ચાલે, એને રિધમમાં જ ચલાવવો જોઈએ. માટે
આ બધી જે એક્સરસાઇઝ બતાવવામાં આવે છે અને બતાવવામાં આવશે હજુ, આ બધી રિધમ પર રચાયેલી છે. શ્વાસનું રિધમ અને મનનું બેલેન્સ, આ બે ચીજ બહુ જરૂરી છે. જેમ પેલા ટાઈટ રોપની ઉપર માણસ ચાલે ને, આમ 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 કરીને, આ બેલેન્સ ને રિધમ આપણી લાઈફમાં જોઈએ, આપણી અંદર પચી ગયેલું જોઈએ. આપણે કંટ્રોલ કરીને જીવીએ એ નકામું છે. કંટ્રોલ ક્યારે કરીએ? આપણામાં વીકનેસ હોય તો કરીએ. અને કંટ્રોલ કર્યા વગર જો જીવન વહી જતું હોય તો કેટલું સુંદર લાગે. માટે બેલેન્સ એન્ડ રિધમ, આ બે બોલને ખાતર જે બી કંઈ હું તમને બતાવીશ એ બધું એને માટે જ છે.